વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 76મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પાલી કમરબેલી ગામે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર, તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનું મહત્વ સમજાવવાનો અને વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો હતો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ બચાવવા માટે આગળ આવવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ભારત સરકાર દ્વારા 76મો વન મહોત્સવ તાલુકા કક્ષાનો આજે પાલી કમરબેલી હાઈસ્કૂલ ની અંદર કરી રહ્યા છે। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય શ્રી લલિતાબેન, જિલ્લા પંચાયતના સભ્ય માન્ય શ્રી અમારા મુકેશભાઈ, અમારા પૂર્વ પ્રમુખ દિલીપભાઈ, અમારા રામદાસભાઈ વટ્ટા, આ સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ ઓઝાના આચાર્ય, સ્ટાફ બાળકો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થઈ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ અમે કર્યો છે। વૃક્ષારોપણની મહત્વતા પણ એમને સમજાવી છે। એક માણસને જીવવા માટે 428 ઝાડ જોઈએ અને 7 કિલો ઓક્સિજન જોઈએ। એ જો એને જાળવણી એની રોપાની ઉપરથી વધારે આપણે નહીં રાખીશું, કાળજી નહીં રાખીશું તો આવતા દિવસની અંદર આપણને ઓક્સિજન લઈને ચાલવું પડે એવી પરિસ્થિતિ ઊભી થશે। કારણ કે અત્યારે જે સાયન્ટિસ્ટે કહ્યું છે કે પૃથ્વી ઉપર માનવ વસ્તી 7.5% વધી રહી છે, 4% મૃત્યુદર છે, તો 3-3.5% જે વસ્તી વધી રહી છે એના દ્રષ્ટિએ અત્યારે આપણે 142 કરોડ વસ્તી ઉપર આધાર કરીએ છીએ। તો તેવા સંજોગે ઝાડ વધારે ઉછેરવા, ઉગાડવા એ આપણે બધાની નૈતિકતા જવાબદારી આવે છે, તેમાં અમારા પત્રકારની પણ જવાબદારી આવે છે। અને હું આશા રાખું છું કે આપણે સાથે મળીને સંયુક્ત સાહસ વૃક્ષારોપણ, એને બચાવવો, ઉછેર કરવો એ બધી આપણી જવાબદારી લઈને આગળ વધે એવી અપેક્ષા સાથે આજે આ 76મો તાલુકા કક્ષાનો પાલી કમરબેલી પ્રાથમિક શાળાની અંદર, મંદિર શાળાની અંદર યોજાઈ રહેલો કાર્યક્રમની અંદર હું આવકારું છું। ભારત માતા કી જય।